હમ ઓકે દીપકભાઈ, 16th એપ્રિલ, મૃદુ રુજુ વાણી. કોઈ ગાળો ભાંડે ને આપણે ક્ષમતા રાખીએ, તે ઘડીએ બધા પરમાણુ ચોખ્ખા થાય છે. કોઈ ગાળો ભાંડે ને આપણે ક્ષમતા રાખીએ, તે ઘડીએ બધા પરમાણુ ચોખ્ખા થાય છે. હવે ક્ષમતા રાખવી એટલે શું કે કોઈ ગાળો ભાંડે એટલે તે વખતે કઈ ગમે નહીં. એ તો બરાબર છે ને? બરાબર છે. કરે ત્યારે આપણને બહુ ગમે, વખાણ કરે ત્યારે આપણને બહુ ગમે, પણ કોઈ આપણું ગાળો ભાંડે ગમે તેમ વઢે કરે તો આપણને ગમે નહીં. પણ આપણે અંદર પૂછવાનું છે, કોને ગમ્યું કોને ના ગમ્યું. તમે કોણ છો? હું શુદ્ધાત્મા છું. હવે એ જે શુદ્ધાત્મા જે છે ને, આપણે કીધું છે કે આપણી અંતરાત્મા દશા છે. આ અંતરાત્મા દશાને ખૂબ વાગોડવાની જરૂરત છે. અંતરાત્મા દશા એટલે વચગાળાની દશા, વચ્ચેની ભૂમિકા. વચ્ચેની ભૂમિકા શું કરે કે આત્મા અને પૂતગલ એને જુદું પાડ્યા કરે, જુદું જોયા કરે. આત્મા અને પૂતગલને એટલે પ્રકૃતિના પરિણામ અને આત્માના પરિણામોને પોતે જુદા જુએ, જુદા છે એવું જાણે છે. આ વાત નોંધવાની છે. જુદા છે એવું જાણે છે, પણ જુદા છે એવું જોશે ત્યારે જે દાદા પાસે જાણ્યું છે કે હું મન વચન કાયાથી તદ્દન ભિન્ન એવો શુદ્ધાત્મા છું, સંકોચ કિર્ણ સ્વભાવ વાળો શુદ્ધાત્મા છું, એ સમજણમાં આવશે. કારણ કે એ જે દાદાએ બતાવ્યું છે, કીધું છે, અને જે આપણે જાણ્યું છે એ દાદાનો અનુભવ છે, અવતારોનો અનુભવ છે. જે એમણે જોઈને એટલે કે સમજી સમજીને છૂટું પાડી પાડીને પાકું કરી દીધું, ત્યારે એમને આ મન વચન કાયા પૂતગલ રૂપે જુદું જોયું અને જુદું જાણ્યું એટલે અનુભવ્યું. જાણવું અનુભવમાં આવે અને જોવાનો ભાગ આવે ત્યાં પુરુષાર્થનો ભાગ છે. અંતરાત્મા દશા એ પુરુષાર્થની ભૂમિકા છે. એટલે પુરુષાર્થ કરવાનો. શું પુરુષાર્થ કરવાનો? જે બને તે, જેવું બને તે, ક્યાં બન્યું, કયા ખાતે બન્યું, અને એનાથી શુદ્ધાત્મા કેવી રીતે જુદા છે, અને એ શુદ્ધાત્માના પ્રજ્ઞ પ્રકાશમાં આપણે અંતરાત્મા દશાએ આ બંનેને જોઈ લેવાના છે. એટલે આપણે જે છૂટાપણાનો પ્રયોગ આપ્યો છે, એ શુદ્ધાત્મા ભગવાન તમે જુદા, દીપક આનંદ જુદા, નામધારી જુદા. હે શુદ્ધાત્મા ભગવાન તમે રિયલ છો, દીપક આનંદ રિલેટિવ છે. શુદ્ધાત્મા ભગવાન તમે પરમેનન્ટ છો, દીપક આનંદ ટેમ્પરરી છે. એટલે આને વાગોડતા અને આપણા જીવન વ્યવહારમાં, એટલે હવે ચાલો આપણે આને લઈએ ગાળો ભાંડી, કોને ભાંડી? નામધારીને. હું કોણ છું? શુદ્ધાત્મા, અંતરાત્મા દશાએ જાગેલો શુદ્ધાત્મા. એ
ગાઢ શુદ્ધાત્માને આપી નથી. એટલે મને તો ખબર પડી, મને શુદ્ધાત્મા દ્રષ્ટિવાળો હું, અંતરાત્મા દશાએ જાગેલો હું, અંતર્મુખ થયેલો હું. મને ખબર પડી કે બહાર કોઈએ દીપક આનંદને ગાળો ભાંડી. હવે દીપક આનંદને ગાળો ભાંડે તો કે એને કઈ ગમે નહીં. એટલે દીપક આનંદને ગમ્યું નહીં. હવે તે વખતે ક્ષમતા રાખનાર કોણ છે? તે અંતરાત્મા દશાની પોતાની હુંની ભૂમિકા. હવે જો એ અંદરથી એમ માને મને કયું, મને ગાંડો ભાંડી, તો એ તરત રિએક્શન આપશે. એટલે એનું રિએક્શન, અંતરાત્માનું પોતાનું અંદરનું રિએક્શન બહાર દીપક આનંદમાં આવે. જી જી અને ક્ષમતા રાખવી એટલે ગમતામાં ગમવા પડે નહીં, ના ગમતામાં ના ગમવા પડે નહીં. ના ગમતું કે ગમતું નામધારીનું છે, અને ના ગમવા પડે કે ગમવા પડે અંતરાત્માની ભૂમિકા છે. આ સમજાય છે? સમજાય એ છે. પોતાની જી. ભૂમિકા છે. ગમવું ના ગમવું એ પોતાને છે. હમ. એટલે ગમવા પણ રહેવું કે ના ગમવા પણ રહેવું એ પોતાની ભૂમિકા છે. અંતરાત્મા દશાની હુંની ભૂમિકા, જાગેલા હુંની ભૂમિકા. અને જે અસર થાય છે ઉદ્ગલ અસર વાળું છે, એટલે એને અસર થવાની ગમતાની ને ના ગમતાની. રાઈટ. પડી? જી એટલે જી અંદરનો પોતાનો ક્ષમતા ભાવ બહાર વ્યક્ત થાય, નામધારીમાં રિફ્લેક્ટ થાય. અને આવી રીતે જ્યારે રે ત્યારે જે કીધું તે ઘડીએ બધા પરમાણુ ચોખ્ખા થઈ જાય. એટલે આજે અવળા પરમાણુ હતા ભરેલા, જેનું અંદર કારણ હતું, નૈમિતિક કારણ, તે બહાર નિમિત્ત ભેગું થયું, વ્યવસ્થિત ભેગું કર્યું અને ગાળો ભાંડી. જી એટલે એ પરમાણુ અંદર હતા, એટલે આ ગાળો ભાંડી અંદર અસર થઈ. એ અસરને જોઈ, એ અસરમાં પોતે એકાકાર ના થયા. મને થયું, મને કર્યું, મને કીધું એવું ના થયું. અને થાય તો પોતે છૂટા પડી જાય. જી એ જ્યાં થાય છે ત્યાં હું નથી, કારણ કે મારા ક્ષેત્રમાં કશું થતું જ નથી. મારા ક્ષેત્રની બહાર થાય છે. નામધારી નું ક્ષેત્ર મારી બહાર છે. સમજાયું? જી એટલે જી આ રીતે આપણે પરિસ્થિતિનું પૃથ્થકરણ કરવાનું છે. એ પૃથ્થકરણને કરવાનો જે આખો પ્રયોગ છે તેમાં શુદ્ધાત્માની દર્શન શક્તિ વપરાય છે. એટલે એને જોવાના ભાગમાં કીધું. જોવાનો મતલબ એ જાણ્યું શું? હું શુદ્ધાત્મા છું. નિશ્ચય નિર્ણયથી કેવળ શુદ્ધાત્મા છું. જાણ્યું શું? હું મન વચન કાયાથી તદ્દન ભિન્ન એવો શુદ્ધાત્મા છું. હું ટંકોત કિરણ સ્વભાવ વાળો શુદ્ધાત્મા છું. મન વચન કાયાની તમામ સંગી ક્રિયાઓથી હું તદ્દન અસંગત છું. મન વચન કાયા એ બાધા પીડા સ્વભાવના છે. હું અવ્યાબાદ સ્વભાવી છું. હવે આ જે આપણે બોલીએ છે એ દાદાનું તારણ નીકળેલું જ્ઞાન છે. હવે જ્યારે બાધા પીડા આવે ત્યારે જેને બાધા પીડા આવે છે એને જોઈએ તો એ જાણેલા ના આધારે આપણી દર્શન શક્તિ ખુલ્લી થઈ છે. એ દર્શન શક્તિથી જોવાથી સમજાય કે કેવી રીતે જુદું છે. કેવી રીતે હું ટંકોત કિરણ સ્વભાવ વાળો છું. કેવી રીતે હું અસંગ છું. સંગી ક્રિયાઓ એટલે મન વચન કાંઈ બધું ભેગું થઈને કાર્ય થવું એ પૂતગલનો સ્વભાવ છે, પ્રકૃતિનો સ્વભાવ છે. અને હું અસંગ છું. આની જોડે ક્યારે લેપાયમાન થયો નહીં, થવાનો નહીં. એવો નિર્લેપ
અસંગ શુદ્ધાત્મા એવો હું શુદ્ધાત્મા છું. એટલે જી આ રીતે કરતા, એટલે આવું જોયું, એમાં કોઈ જાતનો હસ્તક્ષેપ કર્યો નહીં પૂતગલ પરિણામોમાં, તેવું બરાબર પૂતગલ પરમાણુ ચોખ્ખા થાય જી જોવાથી જ. પ્રતિક્રમણનો ભાગ ક્યારે આવે? જ્યારે આપણી વાણી કે વર્તન બગડે અને સામાને પહોંચે, એ વખતે આપણે આપણા આ સ્પંદનને વાળી લેવા પડે. કારણ કે વાણીનું સ્પંદન અને વ્યવહારનું એ ડાયરેક્ટ, એને શું કહેવાય, પ્રત્યક્ષ થયેલો કહેવાય દોષ. અને કોઈને દોષિત જોવા, એને પણ દોષ પ્રત્યક્ષ થયેલો કહેવાય. કારણ કે જુએ એટલે માને છે કે એ દોષિત છે. સમજાયું? જી જી એટલે એ જોવાના ભાગમાં પોતાની માન્યતાની સહી છે એમાં, હા એ દોષિત છે કરીને. એટલે આપણી વાણી વ્યવહારમાં એ આવી શકે છે. વાણી વ્યવહારમાં ના આવ્યું, પણ અંદર પણ જોયું, એટલે કે માન્યું કે આ દોષિત છે, તો એની અસર ચહેરા પર આવશે. જી બોલતા નથી, કરતા નથી, પણ ચહેરો બગડી જશે. સાચી હવે વાત દાદા છે આખા જગતને નિર્દોષ જુએ છે, નિર્દોષ જુએ છે એટલે નિર્દોષ માને છે. એના જી કારણે એમની પ્રસન્ન ચિત્ત મુદ્રા આપણને કાયમ દેખાય. હમ અને આપણી પ્રસન્નતા જતી રહે છે, મોડું બગડી જાય છે, વાણી વ્યવહાર બગડી જાય છે. તો વાણી વ્યવહારના તો પ્રતિક્રમણ માંગે છે. અને જ્યાં જ્યાં માન્યું કે આ દોષિત છે, એના પણ પ્રતિક્રમણ માંગે. કારણ કે આપણી બહાર સહજતા તૂટી જાય છે, જી આપણા ચહેરા પર એ અંકાઈ જાય છે. ચહેરા પર અંકાઈ જાય એટલે બીજાને ના દેખાય, અને દેખાય બીજાને દેખાય તો બીજાને અસર ના થાય કે થાય આમનું મોઢું ચડી ગયું. દેખાય છે ખ્યાલ આવ્યો ને? એટલે સાચી વાત છે આપણે ભડકવાનું નથી, પણ આ પૂતગલને ચોખ્ખું કરવાનું છે, આ રીતે જોઈને. એટલે ક્ષમતા, જોવાથી ક્ષમતા રહેશે. જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ જય સચ્ચિદાનંદ. શું નીચું કહે છે? આવ્યો કે નથી આવ્યો. શું થયું? આવી જશે એમ તો. હમણાં આવી આવ્યું. આવી. હમણાં આવ્યું. એને જય એકદમ ગુડ સચ્ચિદાનંદ બોય થઈને નિશાંત. આવી ગયો ને. જય સચ્ચિદાનંદ નિશાંત. જય સચ્ચિદાનંદ. We can start. ઓકે. પ્રાતઃ વિધિ. શ્રી સિમંદર સ્વામીને નમસ્કાર, નમસ્કાર, નમસ્કાર. શ્રી સિમંદર સ્વામીને નમસ્કાર, નમસ્કાર, નમસ્કાર. શ્રી સિમંદર સ્વામીને